વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા તાસમાં આપણે ભીખુ એકમ શરૂ કર્યો છે. ગરીબી, બે લાચારી, ભૂખ અને વ્યવસ્થાને કારણે મા પોતાના 3 નાગા પૂગા છોકરાઓ સાથે ભીખ માંગવા બેઠી છે. કોઈ રહેમ કરો, કોઈ દયા કરો કંગાલ પર, એમ કહેતી એ ભીખ માંગી રહી છે. ભીડ વચ્ચેથી લોકો પસાર થતા જાય છે, કોઈની નજર એમના ઉપર પડતી નથી. લેખક ત્યાંથી પસાર થાય છે, એમના કાને આ શબ્દો પડે છે અને શબ્દો પડતાની સાથે લેખકના પગ થંભી જાય છે. મદદના ભાવથી એનો હાથ ખિસ્સામાં જાય છે, પણ 3 પૈસા જ હોય છે. લેખકના મનમાં વિચાર આવે છે કે થોડા સમય પહેલાં મારા ખિસ્સામાં રાણી સિક્કા હતા, પણ સિનેમા જોવામાં અને હોટલમાં ખાવામાં મેં ખર્ચી નાખ્યા. મારી જેવા સાધારણ માણસના જો આવડા ખર્ચ હોય અને આ ખર્ચમાં તો કોઈનું ઘર ગુજરાન ચાલી જાય. બાળક, લેખક જ્યારે પૈસા આપે છે એનો અવાજ આવતા માના ખોળામાં સૂતેલું બાળક એ જાગી જાય છે. માં કાંઈક ખાવાનું આપણે. તો માં જવાબ આપે છે કે ભાઈ આવશે ત્યારે ખાવાનું લાવશે ત્યારે આપીશ. એ ક્યારનો ગયો છે, ક્યાં ગયો છે? એવામાં લારીવાળો અવાજ કરતો નીકળે છે કે ભાઈ હટો હટો એ ભાઈ. લેખક ત્યાંથી ખસી જાય છે, આગળ વધે છે. ત્યાંથી આગળ જોઈએ આપણે. ફૂલોની છાવડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ એ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ એટલે કે ભીડ તરફ ખેંચાય. હું ચાલ્યો જતો હતો, લેખક કે છે, એમાં મારી નજર જુદે જુદે સ્થળે પડતી હતી. ક્યારેક ફૂલની છાવડીઓ પર પડતી હતી, ક્યારેક નાળિયેર ઉપર, ક્યારેક સાબુ ઉપર, ક્યારેક ગોળ ઉપર. વેચવા બેઠા હોય ને બધા, એમ થતી થતી મારી નજર મીઠાઈની દુકાનો ઉપર પડી. મીઠાઈની 2 દુકાનો છે, ત્યાં એકદમ લોકોની ભીડ જામેલી છે. કંઈક તહેવાર હતો એવું લાગ્યું ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. દુકાનદારો છે કંઈક તહેવારના કારણે દુકાનને રોશનીથી શણગારી હતી. આ જોઈને મારા પગલાં સહજ રીતે તે તરફ વળ્યા. હું એ તરફ ખેંચાયો, લેખક કે છે, અને મારા પગલાં એ તરફ વળ્યા મતલબ કે હું એ તરફ એમની દુકાન પાસે ગયો. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. દુકાનમાં જે મીઠાઈઓ ગોઠવેલી હતી સરસ રીતે, એ જોવા માટે ઘણા બધા લોકો ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. પારસીનો કંઈક તહેવાર છે એવું લાગે છે, કારણ કે પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો લગભગ 10-12 વર્ષનો છોકરો એ અત્યંત તૃષ્ણાથી અનિમેષ રીતે, અનિમેષ એટલે કે આંખોનો પલકારો કર્યા વગર, અનિમેષ દ્રષ્ટિથી એ મીઠાઈના થાળ તરફ અને ખાસ કરીને સૌથી આગળ જે જલેબીનો થાળ પડ્યો હતો એ જલેબીના થાળમાં ગોઠવેલી જલેબીના ચકચકિત ગૂંચળા ઉપર એમની નજર મંડાણી હતી. એ તરફ એ જોઈ રહ્યો હતો. અચાનક જ મારી દ્રષ્ટિ એ બાળક ઉપર પડી. અચાનક મેં બાળકને જોયો અને જાણે ભક્તિભાવથી એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એ જલેબીના ગૂંચળા ઉપર બાળકની દ્રષ્ટિ ચોંટી રહી હતી ને એ બાળક પર મારી દ્રષ્ટિ પડી. નાનકડો 10-12 વર્ષનો છોકરો મીઠાઈની દૂર આગળ દુકાન આગળ સામે દૂર ઊભો છે.
ગોઠવેલી મીઠાઈના થાળ ઉપર જુએ છે અને વિશેષ કરીને એની દૃષ્ટિ એ જલેબીના ગૂંચળા ઉપર પડી છે. આ બાળક તરફ મેં જોયું તો એના અંગ ઉપર એકેય સાજું લુગડું નહોતું, ફાટેલા કપડાં હતા. એનો શર્ટ ફાટેલો હતો, એની ચડ્ડી ફાટેલી હતી, એના કપડાં કેટલી જગ્યાએથી ફાટેલા હતા. એના ચહેરા પર આશા, નિરાશા એવા કોઈ જાતના ભાવ ન હતા. બાળકના ચહેરા ઉપર ન તો આશા દેખાતી હતી, ન તો નિરાશા દેખાતી હતી. એકદમ નિર્લિપ્ત ભાવે ઊભો હતો. હું ધીમેથી ગોળ ચક્રાઓ ખાઈ પેલા છોકરાની પડખે જઈ અને દૂર અંધારામાં ઊભો રહ્યો. લેખક કહે છે છોકરા તરફ મારી નજર પડી એટલે હું ત્યાંથી ગોળ ફરી અને પેલો છોકરો જ્યાં ઊભો હતો ને દૂર ત્યાં જઈ અને અંધારામાં ઊભો રહી ગયો. અને એ બાળક પર મેં નજર ઠેરવી એટલે હું એ બાળકને જોતો હતો. તે શાંત લીન બનીને જલેબી તરફ નિરખી હતો. એ બાળક એકદમ શાંત અને જલેબી તરફ જાણે મગ્ન બની ગયો હોય, તલ્લીન બની ગયો હોય એ મેં જલેબીને નિરખી હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક યુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. એક યુવાન ત્યાં ઊભો હતો, એમણે આ બાળકને આ રીતે જોયો, જલેબી તરફ એક ટસે જોતો એટલે એના તરફ નજર ગઈ, પછી એની નજર મારા તરફ ગઈ. હું એ છોકરા સામે જોતો હતો એટલે એની મસ્કરી કરવા માટે એ મારી સામે જોઈને હસ્યો. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા મેં સામે હાસ્ય ન કર્યું કે કંઈ પ્રતિક્રિયા ન આપી. એટલે એને કંઈ જવાબ ન મળ્યો એટલે તે દુકાન તરફ યુવાન ખેંચાયો. એણે પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું. પાસેર એટલે જૂનું માપ છે. આપણે કેમ અત્યારે 250 કહીએ એમ જલેબીના વજનનું માપ છે પાસેર. એ પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ જલેબી ખાતો ખાતો પોતે પેલા છોકરા પાસેથી પસાર થઈ ગયો. એક જલેબી એ પડીકામાંથી કાઢી હાથમાં રાખીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થઈ ગયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. એને એમ થયું કે આ મને આપશે એમ, એટલે એવી આશામાં અને પોતે એ જલેબી ખાવાની થોડીક ઈચ્છા હતી, ઘેલછા એટલે ખોટી ઈચ્છા, એમ કાંડી ઈચ્છા. એના કારણે બાળકે એ પેલો જે યુવાન જલેબી ખાતો હતો ને એના તરફ હાથ લંબાવ્યો. એ જલેબીની સુગંધ લઈ શકાય ને એટલે નજીકથી પેલો પડીકાવાળો યુવાન સાથે જલેબીને લઈ અને પસાર થતી જોઈ અને પેલા બાળકના મોંમાં પાણી થઈ ગયું. એટલે કે મોંમાં પાણી આવ્યું. પેલો યુવાન જલેબીનું પડીકું હાથમાં છે, જલેબી ખાતો ખાતો પોતાની પાસેથી પસાર થાય છે, જલેબીની સુગંધ પણ આવે છે. એના કારણે બાળકના મોંમાં પાણી આવી ગયું અને તે પગના અંગૂઠા પર જરાક ઊંચો થયો, પેલા માણસને દેખાય એમ. વળી પાછો નીચો થયો, ફરી શરીર ઉચક્યું, વળી નીચો થયો તરત જ કે હમણાં કદાચ દેશે. ઊંચો નીચો એટલા માટે થયો કે એનું ધ્યાન પડે, પણ પેલાને એને આપવાની કંઈ લાગણી જ નહોતી. એટલે એ તો પોતે ખાતો ખાતો પડીકો હાથમાં લઈને નીકળી ગયો. એટલે બાળક પોતાનો ભોઠો પડેલો હાથ કોઈ આપ્યું નહીં, કંઈ યુવાને કંઈ આપ્યું નહીં, જલેબી ના આપી એટલે એનો ભોઠો પડ્યો હાથ, શરમાયેલો હાથ. ભોઠો પડ્યો એટલે શરમાયેલો. એ હાથ નીચે પડ્યો. તેણે પોતાના લગર વગર કંગાળ એવા પહેરણમાં એટલે કે કપડામાં પોતાના હાથને છુપાવી દીધો. વિચાર કરો કેવી લાચારી છે. એક જલેબી ખાવી છે, પેલો માણસ એક જલેબી નથી આપતો. સુગંધ લઈ શકાય એટલી નજીકથી એ પડીકું હાથમાં લઈ નીકળી ગયો. એણે આની સામે જોઈને હાસ્ય કર્યું હતું, એટલે કે મજાક ઉડાડી હતી.
લેખક આ દ્રશ્ય જોઈ રહ્યા છે અને એના સાક્ષી બની રહ્યા છે. લગર વગર કંગાળ એવા પહેરણમાં કપડામાં પોતાનો હાથ છુપાવીને બાળક ઊભો રહી જાય છે, ભોઠો પડે છે, શરમાય છે. એ દરમિયાન પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. મોટરનો અવાજ આવ્યો, હોર્ન માર્યો. આગળથી, એ આંખ પણ નથી કે હું? તને કાંઈ દેખાતું નથી એમ? આંખ પણ નથી કે શું? એમ કહી અને કોઈ પારસી બાનું સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો. પેલા બાળકને ધમકાવ્યો, એ તને હું દેખાતું નથી, આંખ નથી આળા? એમ કહીને પટ્ટાવાળાએ પારસી બાનું સાથે કોઈ પટ્ટાવાળો આવ્યો હતો, પારસી બાનું એટલે સ્ત્રી, પારસી સ્ત્રી સાથે કોઈ પટ્ટાવાળો આવ્યો હતો ને એને ધમકાવ્યો, બાળકને ખીજાયો. જા જા હાલ, અહીં કેમ ઊભા? હાલ, તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? અહીંથી આગો ચાલ. પેલાને ઉભેલો જોઈ અને ત્યાં ઉભેલા કોઈ માણસે આ બાળકને જા જા લે, અહીંથી આગો ચાલ, કેમ ઊભો થાય? તારે કાંઈ લેવાનું છે? તારે શું લેવાનું? હાલ, એમ કહીને ધમકાવ્યો અને ધિક્કાર્યો. પોતાની અંદરના બધા વેગને દાબતો હોય એમ ધીમે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, દુકાન પાસેથી દૂર ખસ્યો અને એકદમ દુકાન ઉપર જે મંડાયેલી હતી પોતાની નજર જલેબી ઉપર એ પાછી ખેંચી લીધી ને અત્યંત દુઃખી ફિક્કા સ્વર સાથે, હાસ્ય સાથે બોલ્યો. ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બાળક બોલ્યો. આર્ત એટલે દુઃખી. એકદમ દુઃખી અવાજે ફિક્કા હાસ્ય સાથે એ બાળક બોલ્યો, હા ભાઈ સાચું, મારે શું લેવાનું હોય એમાંથી? હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? હું સવારનો ભૂખ્યો છું પણ હું તો ભિખારી છું, મારી પાસે પૈસા ક્યાંથી હોય? એટલે મારે તો આ દુકાનેથી શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી એટલે કે દોડ્યો. તેણે જોરથી મુઠ્ઠી વાળી અને એના ખિસ્સામાં અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એ બાળકે મુઠ્ઠી વાળી અને એના ખિસ્સામાં જે પૈસા હતા એનો અવાજ એ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વિના દુકાન તરફ એને નજર જ ન કરી. એના ખિસ્સામાં જે કાંઈ થોડા ઘણા પૈસા હતા એ ખખડતા રહ્યા અને એ ખખડતા પૈસે, ખિસ્સામાં ખખડતા પૈસે દોડતો થયો, આગળ ચાલ્યો. એને કશું જ જોવામાં ન આવ્યું, પાછળ એને દ્રષ્ટિ પણ ન કરી અને ચાલ્યો ગયો. આ ભિખારી છોકરો એક દુકાને જઈને ઊભો રહી ગયો. ઊભો રહી અને પોતાની પાસે જે 6 પૈસા હતા ને એના દાળિયા જોખાવતો હતો. એને 6 પૈસાના દાળિયા જોખાવ્યા અને અચાનક એવા સમયે મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા કે ભાઈ તો ખાવાનું લાવશે ને ત્યારે આપીશ, ભાઈ ખાવાનું લેવા ગયો છે, લાવશે ને ત્યારે હું આપીશ, એવું ભિખારી સ્ત્રી પોતાના બાળકોને કહેતી હતી ને. એ શબ્દો મારા કાને પડ્યા, અચાનક મને યાદ આવ્યા. કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો એનો આધારસ્તંભ હશે, એવો વિચાર આવ્યો મને કે આ છોકરો કદાચ એ સ્ત્રીનો તો નહીં હોય ને, આ છોકરો જેનો આધાર નહીં હોય ને, જે ભીખ માગવાનું, કદાચ શું એમ જ હશે, કદાચ હું આ એમ જ હોવું જોઈએ, એમ દ્રઢ મારા મનમાં એ વાત થઈ. સામેની દુકાને નીચે બેસીને એ છોકરાએ પોતાનું ચીથરું કપડું, ચીથરું એટલે કપડાનો ટુકડો, એ પાથરી
અને જે ડાળિયા લીધા હતા ને એ બાંધી રહ્યો હતો. એક મુઠ્ઠી ડાળિયા એ તેને એમાં લીધેલા ડાળિયામાંથી ચિત્રામાં વીંટતો હતો, એમાંથી એક મુઠ્ઠી ભરી અને વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર થતી મેં જોઈ. પોતાના મોઢા તરફ મૂકવા માટે એ મુઠ્ઠી અધર થઈ મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું અને ડાળિયા ખાવા માટેનું મોઢું પણ પહોળું થતું એ પ્રકાશમાં મેં જોયું. બાળકને જલેબી તો ન મળી, પણ પોતે પોતાની પાસે 6 પૈસા હતા એના ડાળિયા લીધા છે, ચિત્રામાં બાંધ્યા છે, એક મુઠ્ઠી ભરીને પોતાના મોં ખોલીને એમાં મૂકવા જાય છે. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. એનું વદન કરમાઈ ગયું હતું. ડાળિયા અંદર ન ગયા, મોઢું બંધ થઈ ગયું, એનું મોઢું કરમાઈ ગયું હતું ને ભરેલી ડાળિયાની મુઠ્ઠી પાછી એમનેમ એ ચિથરામાં પેસી જતી હતી. ડાળિયા ખાધાને એ ભરેલી મુઠ્ઠી પાછી એણે ચિથરામાં નાખી દીધી. કંઈક એને વિચાર આવ્યો એટલે એમણે ડાળિયા ન ખાધા અને પાછા એ લુગડાના કટકામાં ચિથરામાં એણે બાંધી લીધા. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટીને 3 દરવાજા તરફ ચાલ્યો. ભૂખનું દુઃખ, પોતે ભૂખ્યો છે પણ ખાતો નથી. પોતાના ભાંડુઓનો પોતાની માનો વિચાર આવે છે એટલે પોતે ખાતો નથી. ભૂખનું દુઃખ ગળી જઈ ચિથરામાં ડાળિયા વીંટી અને 3 દરવાજા તરફ પોતે ચાલે છે અને પેલી સ્ત્રી પાસે જ ગયો. હું જે ધારણા કરતો હતો લેખક કે કદાચ એનો જ આધારસ્તંભ હોવો જોઈએ, એનો જ મોટો દીકરો હોવો જોઈએ, એ સ્ત્રી પાસે જ ગયો અને જેવો એ પહોંચ્યો, ભાઈ આવ્યો એમ જાણતા પેલા છોકરાઓ જે છે એ આ મોટા ભાઈને વળગી પડ્યા ને ફાટેલી તૂટેલી ગોદડી ઉપર તેને બેસાડી અને માએ પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું? બેટા તે કાંઈ ખાધું? વિચાર કરો. જલેબી ખાવાની ઈચ્છાથી એક મીઠાઈની દુકાન પાસે લાચાર વિવશ નજરે જલેબી સામે જોઈ રહેતો બાળક. લેખકની નજર પડે છે, જલેબી તરફ એ લીન થયેલો જોવા મળે છે. તહેવારોનો દિવસ છે, મીઠાઈની દુકાન શણગારેલી છે, લોકો ત્યાં મીઠાઈ લેવા આવે છે, પણ કોઈની નજરે આ બાળકની લાચારી, વિવશતા કે ભૂખ પડતા નથી. અને પડે છે કોઈની યુવાનની નજરે તો એ મસ્કરી કરે છે. એને એક જલેબી આપવાની બદલે એ સુગંધ લઈ શકે એટલી નજીકથી એ પસાર થઈ જાય છે. લોકો એમને ધિક્કારે છે, અહીં હું બસ આગો જા, તારે હું લેવાનું અહીંથી? અને છોકરાને ત્યાંથી નીકળી જવું પડે છે. હું ગરીબ છું, ભિખારી છું, ભાઈ મારે શું લેવાનું એમ કહેતો એ દ્રઢ પગલે શાંત રીતે ત્યાંથી આવે છે. ડાળિયાવાળાની દુકાને ઊભો રહે છે. પોતાના ખિસ્સામાં 6 પૈસા જે ખખડતા હતા એના ડાળિયા લે છે. પોતાને ભૂખ લાગી છે. ચિથરામાં ડાળિયા બાંધતી વખતે પોતે ડાળિયાની મુઠ્ઠી ભરી પોતાના મોંમાં મૂકવા જાય છે, પણ ત્યાં એને વિચાર આવે છે કે મારી મા અને મારા નાના ભાંડુઓ, મારા ભાંડડાઓ એટલે ભાઈ બહેનો નાના છે, મારા કરતાં એ ભૂખ્યા છે, એમને મૂકીને મારાથી કેમ ખવાય? એ ભૂખ્યા હશે. આ વિચાર આવતા એ ડાળિયાની મુઠ્ઠી જે હાથમાં ભરી હતી મોઢામાં મૂકવા માટે એ હાથમાં એમરમ રહી જાય છે, મોઢું બંધ થઈ જાય છે અને પોતે ભૂખનું દુઃખ ગળી જઈ અને પેલી પોટલી ચિથરું જે છે એમાં વીંટાળી લે છે ડાળિયા અને 3 દરવાજે પહોંચે છે. પેલી સ્ત્રી પાસે જાય છે જેની માં છે. પેલા છોકરાઓ ભૂખ્યા થયા છે, મોટા ભાઈને આવતો જોઈ અને ભાઈ આવ્યો, ખાવાનું લાવ્યો એમ કહેતા વળગી પડે છે ને સ્ત્રીને પોતાની ફાટેલી ગોદડી ઉપર એને બેસાડી પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું? દીકરા તે કાંઈ ખાધું? એવું માં પૂછે છે. ત્યાં સુધી આજે આપણે રાખીએ છીએ.
આવતા એકમમાં ફરી પાછા આપણે આ ભીખુ નામની વાર્તાને આગળ વધારીશું.